આજે જે મુસ્તાકભાઈનો જન્મદિવસ તો છે એમાં બે બાબત ખાસ છે. એક તો આપણે અલહરમ ટૂર એન્ડ ટ્રાવેલ છે આજે સાથ છે કે અહીંયા બધાને આપણે આપણા દ્વારા આપણે પબ્લિકને જાણકારી આપીએ કે આપણે ક્યાંય ધાર્મિક કામમાં ક્યાંય જવું હોય કે ટૂર્સમાં જવું હોય તો આપણે જામનગરની અંદરમાં આવે અહીંયા આપણને સારી એવી જાણકારી મળશે. એ વખત આપણે ત્યાં પધારો. ને બીજું અજમેર શરીફની અંદરમાં હાશમી હોટલવાળા છે એમને બી મુબારકબાદી દીધી છે ને એમને એક સરપ્રાઈઝ ગિફ્ટ દીધી છે. તે હું સવારે પેકિંગ નથી થઈ, હું સવારે આપીશ ને પબ્લિકને એ બી કહું છું કે અજમેર શરીફમાં જાઓ તો બુલંદ દરવાજાની સામે છે અહેમદભાઈ મહેમાનની હાશમી હોટલ, જ્યાં ખાવા પીવાનું બહુ સરસ વ્યંજન છે ને એમાં આપણે મુસ્તાકભાઈને ફેમિલી સાથે ગમે ત્યારે બી આવે ફ્રી ઓફ રહેવા કરવાનું, ખાવા પીવાનું એમના તરફથી ઓફર કરવામાં આવે. બહુ સરસ, બહુ સરસ. પ્રતીક્ષા કરી રહ્યા છીએ અને અમે અહીંયા અત્યારે અલહરમ ટૂર્સ એન્ડ પ્રાઇવેટ લિમિટેડમાં સાથે મળ્યા છીએ. બધા એમના સાથી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બધા બેઠા છે. અનીશભાઈ છે, હાજી સાહેબ છે, રાજેન્દ્રસિંહ સોઢા છે. તો હાજી સાહેબને હું કહીશ કે શું કહેવા માંગુ છું. કેમ છો દર્શક મિત્રો? આજે મુસ્તાકભાઈ લાઈવ આવેલા નથી, અમે લોકો લાઈવમાં દેખાય છીએ. એનું એક રીઝન છે, તમે જોઈ શકો છો. સમજાઈ ગયું ને શું કામ? એમના માટે એમના ફ્રેન્ડ સર્કલ તરફથી, અમારી કંપની તરફથી એક સરપ્રાઈઝ પાર્ટી ઓર્ગેનાઇઝ કરેલી છે કે અમે લોકો આજ અલહરમ ટૂર પ્રાઇવેટ લિમિટેડની હેડ ઓફિસમાં એમનો જન્મદિવસ સેલિબ્રેટ કરવા જઈએ છીએ. તો અત્યારે અમે સૌ સાથી મિત્રો ના મળીને અહીંયા બેઠેલા છીએ અને એમની રાહ જોઈ રહ્યા છીએ. તો ત્યાં આવી ગયા. આવો સાહેબ, આવો. હેપી બર્થડે. અરે 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 વેલકમ વેલકમ. કેટલા વર્ષના થયા? 42 વર્ષ. હજી લડી લેવાનું છે. લોકોના પ્રશ્નને આ રીતે તમે વાંચા અને અવાજ ઉઠાવવા રાખો અને લોકોનો પ્રેમ મેળવવા રાખો એવી અમારી તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા છે. પાછું પૂરું થઈ ગયું. સારું લાગ્યું. આપણી સાથે બાપુ પણ છે અને આપ જોઈ શકો છો હિન્દુ અને મુસ્લિમની એકતા આજે અમારા જન્મદિવસ નિમિત્તે આ જે મને એક ગિફ્ટ, હું આને કહી શકું ગિફ્ટ આપવામાં આવ્યું, મને ખબર પણ નથી. અને તોસીફભાઈ અને ઘણા એવા છે આપણા કે જેમના હું નામ લઈશ એટલા ઓછા છે, પણ આજ જોઈ શકો છો આ મારી જીવનનું બહુ શ્રેષ્ઠ અને ઉત્તમ એક મને ગિફ્ટ આપવામાં આવ્યું હિન્દુ મુસ્લિમ બધા ભેગા થઈને. અને હું ગમે એટલા વર્ષ જીવીશ એ મને ખબર નથી, પણ હર હંમેશ જનતાના હર પ્રશ્નો અને હર મુદ્દાને એક નવી દિશા અને એક નવી વાચા આપીશ. એ જ મારું લક્ષ્ય છે કે હું જે ચોથી જાગીર કહેવાય પત્રકારિતા, આપણા દેશની ચોથી જાગીર સ્તંભ, તેનું કામ ઈમાનદારીપૂર્વક કરીશ. અને જ્યાં સુધી હું પત્રકાર રહીશ ત્યાં સુધી જનતાના હર પ્રશ્નોને, ચાહે કેવી પણ મારા ઉપર મુસીબત આવે કે મુશ્કેલીઓ આવે, હું ઉપાડતો રહીશ. મારું લક્ષ્ય એ જ છે. અને આ એક મેસેજ મને અમારા ઇસ્લામ ધર્મમાંથી મળ્યું છે. મેસેજ ઇમામે હુસૈન કે હક માટે લડ્યા અને જ્યાં સુધી અમે જીવી, ઇમામે હુસૈને આખી દુનિયાને મેસેજ એક આપ્યો હિન્દુ મુસ્લિમ ઇન્સાનિયતને કે જુલ્મના ખિલાફ તમે અવાજ ઉઠાવો. એટલે એ મેસેજ થી જ મને તાકાત આવે છે. આજે ઘણા માણસોને એમ થતું હોય કે મુસ્તાકભાઈને આટલી તાકાત ક્યાંથી મળે છે, તો મેદાને કરબલાનું આપણે જે મંજર જોઈને, જે લડાઈ જોઈ, જે ઇમામે હુસૈન યજીદ સાથે લડ્યા, ત્યાંથી જ મને એક મકસદ અને એક મેસેજ મળ્યો છે કે આપણે જિંદગી કેવી રીતે જીવવાની છે, ચાહે ભલે એકલા રહી જાય. પણ આજે અમારા બધાય ભાઈબંધનો હું દિલથી આભાર માનું છું અને ખૂબ ખૂબ મુબારકબાદ આ બધાને હું આપું છું કે મારા જન્મદિવસ નિમિત્તે મુસ્તાકભાઈનો જન્મદિવસ હોય તો એના મિત્રો દ્વારા એને શુભકામના અને શુભેચ્છા પાઠવવામાં આવતી હોય,
તેના એક મિત્ર છે એ શુભેચ્છા પાઠવશે તો આપણે તેની સાથે ચર્ચા કરશું. સૌપ્રથમ તો જન્મદિવસની ખૂબ ખૂબ ઢેર સારી શુભકામનાઓ. ઉપરવાળો મારા ભાઈને તંદુરસ્તી સારી આપે, સારું આરોગ્ય આપે, સારી સુખ આપે, સારી સમૃદ્ધિ આપે અને આવનાર દિવસોમાં ઉત્તરોત્તર પ્રગતિ અને તરક્કી કરીએ એવી જન્મદિવસના દિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ. હેપી બર્થડે, હેપી બર્થડે, મેની મેની રિટર્ન્સ ઓફ ધ ડે. બીજા મિત્ર છે એના આપણે મુસ્તાકભાઈ વિશે એની જિંદગી વિશે બે શબ્દ કહેશે તો આપણે એને સાંભળશું. મુસ્તાકભાઈએ બહુ સારી વાત કરી. તો જે વાત કરી તો મુસ્તાકભાઈ જે કોઈ લોકોના પ્રશ્નો ઉપાડે છે, કઈ જોતા નથી. એક ફોન આવે કે આ રીતે પબ્લિક પરેશાન છે, આ વિસ્તારમાં આમ છે તેમ છે, તો કઈ પણ જોયા વગર એ ત્યાં પહોંચી જાય છે અને પ્રજાના પ્રશ્નોને વાચાજી આપે છે. અને અત્યારે મીડિયાની વાત કરીએ તો મીડિયાની પરિસ્થિતિ બહુ ભયાનક છે. ત્યારે મુસ્તાકભાઈ જેવા પત્રકાર છે જે સોશિયલ મીડિયાના અને આ બધા માધ્યમથી જે પ્રજાના પ્રશ્નોને વાચા આપે છે જે બહુ આવકાર્ય છે. અને જામનગરની પ્રજા મેં જોયું છે ત્યાં સુધી, હું સાંભળું છું ત્યાં સુધી, મુસ્તાકભાઈનો વિડીયો હોય, કોઈ પણ મુદ્દા ઉપર હોય, કોઈ પણ લોકોના પ્રશ્નો ઉપર હોય, તો ઘણા બધા લોકો એને જોવે છે અને એમને ચાહે છે. આજે ભલે આપણે અહીંયા 20-25 જણા છીએ, પણ ખરેખર મુસ્તાકભાઈના ચાહકો જામનગરની અંદરમાં હજારોની સંખ્યામાં છે. તો મુસ્તાકભાઈ આ જ રીતે લોકોના પ્રશ્નોને વાંચતા આપતા રહે અને લોકોનો પ્રેમ મેળવતા રહે અને એમની પ્રગતિ થાય એવી મારી શુભેચ્છા છે. બીજા એક મિત્ર મુસ્તાકભાઈને એનો જન્મદિવસ વિશ કરવા આવ્યા છે ને એને શુભેચ્છા આપશે. એ ભાઈને આપણે સાંભળશું. મુસ્તાકભાઈ વિશે બે શબ્દ. જય હિન્દ, જય ભારત, સલામ આલેકુમ. મારું નામ અનીશ કાંગડા. પહેલાં તો મુસ્તાકભાઈને તે દિલથી બધાય ભારતવાસીઓ તરફથી એમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. હકીકતમાં વાત તો એ છે કે અમારા સાથી મિત્ર છે, હું બી એક પત્રકાર તરફ સંકળાયેલો છું ને એમનામાં જે જુસ્સો છે, જે હિંમત છે, આજે હું બહુ ફંક્શનની અંદર એટેન્ડ તો નથી કરતો, પણ મારી ચેનલ ઉપર બી મેં પ્રોગ્રામ આપ્યું છે ને લેખ લખેલું છે કે જે હિંમતથી જે કામ કરે છે ને લોકોની જે વાતચીત છે, જે કે જો કોઈ જવા માટે તૈયાર નથી એ જગા ઉપર જઈને કઠિન પરિસ્થિતિની અંદરમાં કે નિસ્વાર્થ માટે અત્યારે કોઈ બી બાબતની અંદરમાં પૈસો બનાવવો કોઈ મોટી વાત નથી. આ લાઈનની અંદરમાં બનાવી શકે છે, નોકરું બી આવતી હોય. પણ એક મુસ્તાકભાઈ છે, આજે ધારક તો એટલા ઓછા સમયની અંદરમાં લગભગ હું તો જામનગર તો નથી કે તો ઘણી બધી જગ્યાએથી કે એમના જે ફેસબુક ચાક છે, ઘણા બધા છે, એ જગા ઉપર તો હું બી નથી પહોંચી શક્યો કે એમના જેટલા જે જોવાવાળા છે લાઈવ મીડિયા. હું તો કહું છું જન્મદિવસની સાથે કે નેશનલ નહીં પણ ઇન્ટરનેશનલ લેવલે મુસ્તાકભાઈ પહોંચે એવી અમારી દિલથી બધાની ભાવના છે. આની સાથે આજે બીજી ખુશીની એ બાબત છે કે આજે જે મુસ્તાકભાઈનો જન્મદિવસ તો છે, એમાં બે બાબત ખાસ છે. એક તો આપણે અલહરમ ટૂર એન્ડ ટ્રાવેલ છે, આજે સાથ છે કે અહીંયા બધાને આપણા દ્વારા આપણે પબ્લિકને જાણકારી આપીએ કે આપણે ક્યાંય ધાર્મિક કામમાં ક્યાંય જવું હોય કે ટૂર્સમાં જવું હોય તો આપણે જામનગરની અંદરમાં આવે, અહીંયા આપણને સારી એવી જાણકારી મળશે. એ વખત આપણે પધારો. ને બીજું, અજમેર શરીફની અંદરમાં હાશમી હોટલવાળા છે, એમણે બી મુબારકબાદી દીધી છે ને એમને એક સરપ્રાઈઝ ગિફ્ટ દીધી છે. તે હું સવારે પેકિંગ નથી થઈ, હું સવારે આપીશ ને પબ્લિકને એ બી કહું છું કે અજમેર શરીફમાં જાઓ તો બુલંદ દરવાજાની સામે છે અહેમદભાઈ મહેમાનની હાશમી હોટલ, જ્યાં ખાવા પીવાનું બહુ સરસ વ્યંજન છે. ને એમાં આપણે મુસ્તાકભાઈને ફેમિલી સાથે ગમે ત્યારે બી આવે, ફ્રી ઓફ રહેવા કરવાનું, ખાવા પીવાનું એમના તરફથી ઓફર કરવામાં આવે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ, ધન્યવાદ. અલહરમ ઉમરાન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક જામનગરના એ મુસ્તાકભાઈના જન્મદિવસ નિમિત્તે મુસ્તાકભાઈની જિંદગી વિશે બે શબ્દ કહેશે. મુસ્તાકભાઈ મારા એક ખાસ અઝીઝ મિત્ર કહી શકાય. એમની અને મારી પહેલી મુલાકાત એક આવા જ એક પ્રસંગને લઈને થઈ હતી કે એમનું કામ છે ન્યૂઝ એડિટ કરવું, ન્યૂઝ રિપોર્ટ કરવું અને જ્યાં ક્યાંય પણ ખોટી વાત હોય એને સાચી રીતે રજૂ કરવું. અમારું એક ઇન્સિડન્ટ બનેલું જેને લઈને એમણે એક બહુ સરસ મજાની રેલીનું આયોજન કરેલું, જેમાં અમારી પહેલી વાર મુલાકાત થઈ. ત્યાર પછી અવારનવાર ક્યાંક ને ક્યાંક અમે કોન્ટેક્ટમાં રહેતા અને એ કોન્ટેક્ટ થકી અમે મિત્રો પણ બન્યા. અને આજે એમનો જન્મદિવસ હોવાના નિમિત્તે મને ક્યાંક ક્યાંક એવા સમાચાર મળેલા કે એમનો જન્મદિવસ ક્યાંક સેલિબ્રેટ થવાનો છે, તો હું પણ એક સરપ્રાઈઝ ગિફ્ટ માટે રેડી હતો. પણ સમયને સંજોગોને જોતાં એવું થયું કે મુસ્તાકભાઈનું શેડ્યુલ ખૂબ જ ટાઈટ હોય છે
ક્યાંય ને ક્યાંય એ બિઝી રહેતા હોય છે. તો એ પોતે અત્યારના તમે જોઈ શકો છો કે રાતના કેટલા વાગવા આવ્યા. હકીકતન આ 12 વાગ્યાનો વિડીયો નથી, એમનો જન્મદિવસ પૂરો થવાનો ટાઈમ છે. તો અમે લોકોએ એમના માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ નક્કી કરી કે આપણી ઓફિસમાં બોલાવી એમને સરપ્રાઈઝ સેલિબ્રેશન આપીએ. અને આજનો દિવસ એમનો પૂરો થતાં હવે અમે લોકો આપણી અલ હરમ ઉમરા પ્રાઇવેટ લિમિટેડ કંપનીની હેડ ઓફિસની અંદર એમનો બર્થડે સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છીએ, જે અમારી કંપની તરફથી એમને એક સરપ્રાઈઝ ગિફ્ટ છે. તાલિયા. અલ હરમ ઉમરા ટૂર્સ પ્રાઇવેટ લિમિટેડ તરફથી અને સાથી મિત્રો મોટું મિત્રો વર્તન ધરાવતા મુસ્તાકભાઈ કુરેશીના જન્મદિવસ નિમિત્તે અત્યારે કેક કાપવાની ઉજવણી કરવામાં સાથી મિત્રો સાથે બધા કરશે. તો આપણે જોઈ શકીએ છીએ અત્યારે કે સાથી મિત્રો બધા એના જન્મદિવસની કેક કાપી જે મેન તો પાછળ રહી ગયા ભાઈ. એ તો યશુભાઈ કાપીને બધી લઈએ, પહેલે કટ કરી નાખીએ વિડીયોમાં. યશુભાઈ પછી એમનો આટલા બધા તમે મેન. વાહ ભાઈ વાહ વાહ વાહ. बार दिन ये आए, माशाल्लाह, माशाल्लाह। बार बार दिल ये गाए, बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तो ये हजारों साल ये मेरी है आरज़ू। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू। बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तुझे हजारों साल ये मेरी है आरज़ू। हैप्पी बर्थडे टू यू, ओहो हैप्पी बर्थडे टू यू, आहा हैप्पी बर्थडे टू यू। તમે પેલા તમે ખવડાવો, તમે ખવડાવો પછી ખવડાવશે. बेकरार हो के दामन थाम लूं मैं किसका, बेकरार हो के दामन थाम लूं मैं किसका, क्या मिसाल दूं मैं तेरी नाम लूं मैं किसका। नहीं नहीं ऐसा हंसी कोई नहीं है जिसमें ये नजर रुक जाए, बेमिसाल जो कहलाए, तू जिए हजारों साल ये मेरी है आरज़ू। हैप्पी बर्थडे टू यू, ओहो आहा हैप्पी बर्थडे टू यू। આવતા જાઓ. આજે આપણો ભારત જમા સાથી કરતા છે. હા હા. અહીંયા પાછળ ટેકો લેવામાં જોજો, દોરવા જોજો. અંદર વયા જશે. આગળ આવી જાઓ થોડા 2 મિનિટ માટે. નામ શું છે? તો પછી હું એમનો બોકો એક બની છે ને. હવે કોણ બાકી છે? આવી ગયા બધા. કાપી નાખો ત્યાંથી, પછી કાપી નાખો. લઈ લ્યો ના ગરદી. આજ રોજ જામનગર ખાતે અલ હરમ ઉમરા ટૂર ઓફિસની હેડ ઓફિસ ખાતે આપણા મુસ્તાકભાઈ કુરેશી કે જો સત્ય સ્વરાજ ન્યૂઝના
જેઓ બ્યુરો જામનગર બ્યુરો ચીફ છે તેઓનો આજે જન્મદિવસ હોય તે અનુસંધાને આજે રાતના 12 વાગવા આવ્યા છે, તેમ છતાંય આજના સલીમભાઈ વોડવારા, હાજી ઉમર અલ હરમ ટૂરવાળા, અનીશભાઈ કાંગડા બ્યુરો ચીફ, રાજેન્દ્રસિંહ સોઢા આમ આદમી પાર્ટી પ્રમુખ જામનગર, દુર્ગેશભાઈ પ્રદેશ મંત્રી, પરેશભાઈ પઠાણ, શાહરૂખખાન પઠાણ, મોઇનખાન પઠાણ, સુન્ની મુસ્લિમ જમાત અગ્રણી નવાગામ, ઇમરાનભાઈ આરબ ઇદ્રીસ ટ્રસ્ટી, તોસીફભાઈ શેખ અને હાજી જાકીર હુસેનભાઈ આરબ તેમજ વગેરે અમુક જે માણસો છે તે નામ નહીં લઈ શકતો. એટલા માણસો રાતના 12 વાગ્યા છતાંય જન્મદિવસના અંગે જેઓ એની પત્રકારિતા જબરજસ્ત કરતા હોય અને એટલી બધી જોરદાર ગમ્યા પણ અવાજ ઉઠાવતા હોય અને તમામ જે નબળા માણસો છે કે જે દરેક રીતે બિચારા જે કોઈનું સાંભળવાવાળા નથી, ક્યાંય કોઈ ખાતામાં કે ક્યાંય ઉચ્ચ લેવલે ત્યાં મુસ્તકભાઈ પહોંચી અને જનતાનો અવાજ ઉઠાવે છે અને મુસ્તકભાઈ એક બાહોશ અને એક લીડર પત્રકારિતા કરે છે અને ટૂંક સમયની અંદર જ જામનગરની અંદર એવડું બધું નામના કમાવેલ છે કે આજે એનો તમે જોઈ શકો છો કે રાતના 12 વાગ્યા પછી અલાર્મ ટૂરની ઓફિસમાં તેમના જન્મદિવસમાં કે આટલા માણસો અત્યારે ભેગા થયા છે અને મુસ્તકભાઈ હજી ખૂબ ખૂબ તરક્કી કરે અને આગળ વધે અને આવી રીતે જનતાનો અવાજ ઉઠાવે એ હું તેને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.